વડોદરાથી સમાચાર મળી રહ્યા છે। સંભવિત જળ સંકટ માટે તંત્ર સક્રિય છે। નર્મદા નહેરમાંથી પાણી મેળવવા પત્ર લખાયો છે। આજવા જળાશયની સપાટી 205 ફૂટ પર સ્થિર, લેવલ ઘટશે તો વધારાનું પાણી લેવામાં આવશે। પાણીનું યોગ્ય વિતરણ થાય તે માટે તંત્ર સક્રિય। અન્ય સ્ત્રોતોમાંથી પાણી મેળવવા કામગીરી શરૂ કરાઈ છે। શહેરના 2 વોર્ડમાં પાણી વિતરણની સમસ્યા છે। 15 થી 20 દિવસમાં વધારાનું પાણી મેળવવાની તૈયારી છે। વૈકલ્પિક સ્ત્રોતોથી શહેરને પાણી પૂરું પાડવાનું આયોજન। પાણીની માંગને પહોંચી વળવા તંત્રની કવાયત ચાલુ। વડોદરા શહેરમાં પીવાના પાણીના પ્રશ્નોને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ઘણી વખત અત્યારે જે પ્રકારે ઉનાળાનો સમય છે, ગરમી વધી રહી છે, વરસાદ પાછળ ખેંચાઈ રહ્યો છે, ત્યારે પાલિકા માટે પણ એક ચિંતાનો વિષય છે। આ સમગ્ર બાબતને લઈને વાત કરવા માટે આપણી સાથે હાજર છે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ સર। જે રીતે વરસાદ પાછો ખેંચાઈ રહ્યો છે, પીવાના પાણીના પ્રશ્નો સતત આવી રહ્યા છે, આજવાનું લેવલ મેન્ટેન કેટલા સુધી અત્યાર સુધી થયું છે ને એને કેવી રીતે ઉપયોગ લઈશું જેના લીધે લોકોને પાણી મળતું રહે? આજવાની લેવલ 205 છે અને આજવા એક સ્ત્રોત છે ઈસ્ટ માટે। આ સિવાય પણ આપણા પાસે ટોટલ 11 સોર્सेस છે। એમાં સિંદરોડ, ટ્રાયકા, ધોળકા, પોઈચા બધા સોર્सेस છે અને અમે મહીસાગર મીન નદીમાંથી પણ અમે પાણી ખેંચતા રહીએ છીએ અને એસએસએનએલ સાથે પણ અત્યારે વાતચીત ચાલીને અમે લગભગ જે 205ની લેવલ કરતાં નીચે જાય તો એક્સેસ પાણી લેવા માટે પણ અમે અત્યારે પત્ર વ્યવહાર થઈ છે અને વાતચીત પણ થઈ છે અને અમે પાણી લેવાના છે। સાથે સાથે આપ જાણો છો કે જે ડિસ્ટ્રીબ્યુશન્સમાં લગભગ 2 વોર્ડમાં અમુક સોસાયટીઝમાં જે ઇસ્યુ છે એને સોર્ટ આઉટ કરવા માટે પણ અત્યારે અમે એક્સ્ટ્રા પમ્પ્સ પણ એક ચાલુ કર્યું છે। એટલે સિંદરોડથી એક 5 mld એક્સ્ટ્રા અને રાયકા ધોળકામાંથી 12 mld એક્સ્ટ્રાનું ચાલવા માટે પમ્પ્સ ક્લિનિંગ કર્યું છે। જે ફ્રેન્ચવેલ ક્લિનિંગ પછી પણ એક એક્સ્ટ્રા પંપ પણ ચાલુ કરવામાં આવ્યું છે। એટલે અમે અત્યારે મેનેજ કરી રહ્યા છે અને આશા રાખીએ કે ચોમાસા આવશે અને સમયસર આવશે અને સમયસર ના આવે તો એના માટે પણ બેકઅપમાં અમે લગભગ 300 mldનું પણ અત્યારે બેકઅપ માટે પણ વાત કરીને એસએસએનએલમાંથી અમે લઈ રહ્યા છીએ। પૂર્વ વિસ્તાર અને દક્ષિણ વિસ્તાર કે જ્યાં આગળ પાણીની સૌથી વધારે તકલીફો છે, આ વિસ્તાર માટે આપણે આજવા માટે અલગથી પાણીની વ્યવસ્થા કરી રહ્યા છે, પરંતુ જો વરસાદ પાછો ખેંચાય, આજવાનું લેવલ હજુ પણ ડાઉન થાય તો કેટલી મુશ્કેલી પડી શકે છે? મેજર ઇશ્યુઝ નથી। અમે નોર્મલી અમારા સિટી રેગ્યુલેટેડ સિસ્ટમ છે અને એક ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ છે, એટલે બાકી સોર્सेसમાંથી પણ અમે પાણી પંપ કરીને ઈસ્ટમાં પંપ કરી શકાય। પણ ઓલમોસ્ટ 15 to 20 ડેઝની અંદર અમારા જે 125 mldનું પોન્ટૂન છે એ રેડી થઈ ગયું છે અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ રેડી છે। એટલે 50 mldની પાણી અમે ઈસ્ટમાં આપવા માટે તૈયાર જ છે। લગભગ 15 થી 20 દિવસની અંદર આ પાણી અમે પુશ કરીશું, જેથી કરીને ઈસ્ટ ઝોન આખું આ પાણી આપી શકાય અને આનાથી અમે લગભગ 8 mld સાઉથ ઝોનને પણ આપવાના છે અને સાથે સાથે ડિસેમ્બર મહિના સુધી અમારું બીજું WTP પણ રેડી થવાના છે। એટલે 75 mld ઓવરઓલ નોર્થ ઝોન, ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન માટે પણ પુશ કરી શકાય અને વેસ્ટ ઝોન માટે પણ સિંદરોડમાં 150 પ્લસ જે છે નેક્સ્ટ WTP પણ અમે પ્લાનિંગ કરવાની શરૂ કરી દીધી છે। બિલ બાયલી વિસ્તાર માટે પણ કામ લાગે। ચોમાસા આપણા માટે એક પડકાર છે। આ વખતે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે વરસાદ વહેલા આવે, પણ આ નોટ ઓનલી વડોદરા, અલગ અલગ જગ્યામાં પણ આ ઇસ્યુઝ છે, પણ એને પહોંચી વળવા માટે પણ રાજ્ય સરકાર સાથે પણ અમે પરામર્શ અત્યારે ચર્ચા ચાલી રહ્યા છે। બિલકુલ, તો જે રીતે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર કહી રહ્યા છે કે નાગરિકોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પાલિકાનું તંત્ર તેઓ માટે ચિંતા કરી રહ્યું છે અને તેઓ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા માટે અલગ અલગ સ્ત્રોત થકી પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। રાયકા, ધોળકા, સિંદરોડ, તે સિવાય નર્મદા કેનાલમાંથી પણ પાણી લેવા માટેની જે તૈયારીઓ છે તે પૂર્ણ કરવામાં આવી છે। પરિપત્ર પણ લખવામાં આવે છે, જો લેવલ 205થી નીચે જશે આજવાનું તો તેમાં નર્મદા કેનાલમાંથી પાણી લાવી અને વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનના વિસ્તારના જે નાગરિકો છે તેઓને પાણી પૂરા પાડવા માટેની જે કાર્યવાહી છે તે શરૂ કરી દેવામાં આવશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9।